આ મુશ્કેલ સમયમાં હું તમારી સાથે છું। બારડોલી દુર્ઘટનાના ઘાયલોને મળ્યા પ્રફુલ્લ પાનસેરિયા। દર્દીઓના જાણ્યા હાલચાલ। બારડોલી નજીક સર્જાયેલી ગંભીર દુર્ઘટના બાદ રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે। અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ગુજરાતથી સીધા સુરત પહોંચ્યા હતા। તેમણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈ તેમની તબિયત અંગે વિગતવાર માહિતી મળી હતી। આરોગ્ય મંત્રીએ માત્ર દર્દીઓ જ નહીં પરંતુ તેમના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી। તેમણે પરિવારજનોને હિંમત આપી અને સરકાર તરફથી તમામ જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી। આ દરમિયાન હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી। ઇજાગ્રસ્ત દર્દીઓની સ્થિતિ અંગે લીધી માહિતી। નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિવિધ વોર્ડમાં જઈ સારવાર હેઠળ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી। તેમણે દર્દીઓ સાથે સીધી વાતચીત કરીને તેમની હાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી। મંત્રીએ તબીબો પાસેથી દરેક દર્દીની સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂર પડે તો વધુ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ સૂચનાઓ આપી હતી। તબીબો અને આરોગ્ય કર્મીઓની કામગીરીની કરી પ્રશંસા। આરોગ્ય મંત્રીએ નવી સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને ઝડપી અને ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં આવી રહી છે। સાથે જ દર્દીઓને તમામ જરૂરી દવાઓ, સારવાર અને આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આ મુશ્કેલ સમયમાં હું તમારી સાથે છું, પ્રફુલ્લ પાનસેરિયા। મીડિયા સાથે વાતચીત દરમિયાન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં તેઓ અને સમગ્ર રાજ્ય સરકાર ઇજાગ્રસ્ત દર્દીઓ તથા તેમના પરિવારજનોની સાથે છે। તેમણે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે તમામ ઘાયલ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય અને ટૂંક સમયમાં પોતાના પરિવારજનો વચ્ચે પરત ફરે। રાજ્ય સરકાર દ્વારા સારવાર સંબંધિત તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે સિવિલની મુલાકાત લીધી, શું કહેશો, કઈ રીતની સ્થિતિ હતી? આજે સિવિલની અંદર આમ તો હું બારડોલી બસ દુર્ઘટના ઘટી ત્યારથી સિવિલના સંપર્કમાં છું। અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટરને ત્યારે પણ સૂચના આપવામાં આવી હતી જે દર્દીઓ અહીંયા દાખલ થાય એમને યુદ્ધના ધોરણે ઓપરેશન, દવા, જે જરૂરિયાત હોય, સીટી સ્કેન, MRI એમની તુરંત જ કરીને એમને પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, જે ટ્રોમા સેન્ટરની અંદર અપાઈ જ રહી છે। તો પણ સ્પેશિયલ જ્યાં દર્દીઓ એક સાથે અહીં આવે તો આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ। સાથ વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે। કોઈને બીજો કોઈ પણ પ્રકાર